વિટામિન B12 યુક્ત ઘેંસ જે વિઝરાયેલી ગામઠી વાનગી છે તો આજે આપણે તે કેવી રીતે બની તે વિડીયોમાં જોઈએ। વિટામિન B12 થી થનારી શારીરિક બીમારીઓમાં ઝડપી વજન ઉતરવું, માંસપેશીઓ નબળી પડી જવી, ત્વચાનો રંગ પીળો પડવા લાગવો, એનિમિયાનો શિકાર થવો, ચેતાપર અસરને કારણે ભ્રમની સ્થિતિ ઊભી થાય છે। શરીર માટે વિટામિન ખૂબ જરૂરી છે। જો શરીરમાં એક પણ વિટામિનની ઉણપ હોય તો બીમારીઓ શરૂ થઈ શકે છે। શરીર સારી રીતે કામ કરી શકે તે માટે પ્રોટીન, ખનિજ અને વિટામિન B12 તો આ વિટામિન B12 ખૂબ જરૂરી છે। આ વિટામિન સર્ક્યુલર સિસ્ટમ અને નર્વસ સિસ્ટમ હેલ્ધી રાખવામાં મદદ કરે છે। તમે આ વિટામિનની ઉણપ ઘણા ખાદ્ય પદાર્થોથી પણ પૂરી કરી શકો છો। તો ચાલો આજે જાણીએ કે કયા પ્રાકૃતિક સોર્સથી આ વિટામિનની ઉણપ પૂરી થઈ શકે છે। સૌપ્રથમ આપણે એક બાઉલ એટલે કે આશરે 100 ગ્રામ ચોખાની કણકી એટલે કે ચોખાના ટુકડા લઈશું। અહીં તમે ઘર વપરાશના કોઈ પણ ચોખાના ટુકડા લઈ શકો છો અથવા તો માર્કેટમાં તૈયાર ચોખાની કણકી પણ મળી જાય છે। તે સાથે લઈશું 50 ગ્રામ દહીં, તેમની સાથે લઈશું 2 ચમચી શુદ્ધ ગાયનું ઘી, અડધી ચમચી જીરું, અડધી ચમચી મીઠું એટલે કે સોલ્ટ અને વઘાર માટે મીઠો લીમડો કે કડી પત્તા લઈશું। તેમની સાથે 2 લીલા મરચાં અને આદુનો નાનો ટુકડો લઈશું। ઘણા લોકો આમાં અલગ અલગ વેજીટેબલ્સ પણ ઉમેરે છે, પણ અહીં મેં ઓરિજિનલ ગામઠી રીતથી જ ઘેસ બનાવી છે, તેથી વેજીટેબલનો ઉપયોગ નથી કર્યો। તમે ઈચ્છો તો ઉમેરી શકો છો। હવે બનાવવાનું શરૂ કરીશું। તે માટે એક બાઉલમાં ચોખાની કણકી લઈ અને તેને 1 થી 2 વખત પાણી ઉમેરી હલાવી અને ધોઈ લઈશું। યાદ રાખો, અહીં ફક્ત 2 વખત ઉપર ચોટેલો કચરો નીકળે તેટલી જ કણકી સાફ કરવાની છે। તેમાં કણકીનું થોડું સફેદ પાણી નીકળે છે, પરંતુ વધારે ઘસીને સાફ કરવાની નથી, કારણ કે વધારે પાણીમાં ઘસીને સાફ કરશું તો ચોખાની કણકીના બધા જ પોષક તત્વો પણ નીકળી જાય છે। હવે હળવે હાથે સાફ કર્યા બાદ તેમાં ઠંડુ પાણી ઉમેરી અડધી કલાક માટે પલળવા માટે રહેવા દઈશું। અડધી કલાક પછી કણકી બરાબર પલળી જાય છે। ત્યારબાદ ગેસની લો ફ્લેમ પર એક માટીના મોટા વાસણમાં ઘી લઈ તેને ગરમ કરીશું। ઘી ગરમ થાય એટલે જીરું અને લીમડાનો વઘાર કરીશું। ત્યારબાદ આદુ મરચાંની પેસ્ટ ઉમેરશું અને અડધી મિનિટ સુધી બધું જ બરાબર સાતળી લઈશું। અડધી મિનિટ બાદ તુરંત જ પલળેલી કણકી તેમાં પાણી સહિત જ વઘારમાં ઉમેરી દઈશું। અહીં કણકી પલાળેલા પાણીનો ઉપયોગ કરવાનો છે, કારણ કે તે પાણીમાં ચોખાના પોષક તત્વો સમાયેલા હોય છે। ત્યારબાદ તેમાં દહીં અને ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરી બધું જ બરાબર હલાવી લઈશું। ત્યાર પછી વધારે 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને ફરીથી હલાવી આ વાસણને ઢાંકી દઈશું અને 10 મિનિટ સુધી ગેસ પર લો ફ્લેમ પર ચડવા દઈશું। 10 મિનિટ પછી ઢાંકણ ખોલીને જોશું તો પાણી બધું જ બળી ગયું છે અને કણકી છે એ ચડી ગઈ છે। હવે તેને 2 આંગળી વડે પ્રેસ કરી અને બરાબર ચડી ગઈ છે કે નહીં તે ચેક કરવાનું છે। જો કણકીનો દાણો બરાબર પ્રેસ થઈ જાય તો અહીં આપણી ઘેસ તૈયાર છે। આ ઘેસ તમે દહીં અથવા મનપસંદ સબ્જી સાથે જમવામાં લઈ શકો છો। તો બહુ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સ અને સરળ રીતે બનતી આ પૌષ્ટિક ઘેસ તમે ડેઈલી યુઝમાં જરૂરથી બનાવો અને તમને આ રેસીપી કેવી લાગી તેનો ફીડબેક કમેન્ટ બોક્સમાં જરૂરથી લખી જણાવો। થેન્ક યુ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।